નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અમારી સીએમ ક્લાસીસની શાનદાર સુદર્શન રિવિઝન સિરીઝમાં. આજે ફરીથી આપણે ગુજરાતીનો એક નવો ટોપિક શીખવાના છીએ. ગુજરાતી વ્યાકરણની અંદર જે આજે સૌથી અગત્યનો છે, જેની અંદર ઘણા વિદ્યાર્થીઓની ભૂલ પડતી હોય છે, કયો? સમાસ. સમાસ એટલે સમ વત્તા આસ, એટલે કે સાથે બેસવું. તો જોઈએ આપણે કે શું કરે છે સમાસ, કે બે અલગ અલગ એક આખી ક્રિયા છે એને જોડીને તમારા માટે એક નાનું રૂપ લઈ આવે છે કે જે તમને બોલવામાં ઈઝી પડે છે. તમારે બહુ બધું લાંબુ લચક બોલવાની જરૂર નથી, ખાલી એક શબ્દ બોલો એમાં તમારો આખો મિનિંગ છુપાઈ ગયો હોય. તો એ ઓળખીએ કે સમાસ કેવા કેવા પ્રકારના હોય છે, કે ભાઈ એને આપણે ખાલી 2 સેકન્ડમાં ઓળખી જવાના છીએ. શોર્ટ ટ્રિક્સ તમને આપીશ જે તમારી બોર્ડની એક્ઝામમાં કામ લાગવાની છે. જેમ કે તમને દેખાય કે માતા અને પિતા, તો માતા અને પિતા, તો અને જે શબ્દ છે તમારે એક્સ્ટ્રા બોલવો પડ્યો, એની બદલે આપણે શું બોલી છે? માતા પિતા. અને નીકળી ગયું, 2 અક્ષર ઓછા બોલવા પડ્યા, તમારી એનર્જી બચી. બસ આ જ કામ કોણ કરે છે? સમાસ. ચાલો, એ શું કરે કે જ્યારે બે શબ્દો જોડાઈને એક નવો અર્થપૂર્ણ કેવો હોવો જોઈએ, કે ભાઈ અર્થપૂર્ણ હોવો જોઈએ. તો બંને અને લખાણ ટૂંકું કરે છે. શું કરે છે? ટૂંકું કરે છે. તમારે લાંબુ બોલવું પડતું નથી, ટૂંકું કરી નાખે છે લખાણ. આગળ તો ભાઈ કેટલા કેટલા પ્રકારના, ઓકે ક્લિયર ભાઈ, ક્લિયર કેમ નથી થતું? ઓકે થઈ ગયું. ચાલો ભાઈ, સમાસના કેટલા પ્રકારો છે? મુખ્ય 6 પ્રકારો છે. કયા કયા જોઈએ આપણે? સૌથી પહેલું તો કે દ્વંદ્વ સમાસ, પછી છે તત્પુરુષ સમાસ, કર્મધારય, દ્વિગુ, ઉપપદ અને બહુવ્રીહી. આ 6 પ્રકારના મુખ્ય સમાસ જે છે, જે તમારે આવવાના છે અને તમારે શીખવાના છે. અને તમને એટલી સરળતાથી, એટલા સરસ એક્ઝામ્પલ સાથે તમને સમજાવીશ કે 6 તમને યાદ રહી જવાના છે. જોઈએ સૌથી પહેલું દ્વંદ્વ, કે ભાઈ સૌથી પહેલું આપણે જે જોયું કે ભાઈ માતા પિતા વાળું, તો ભાઈ શબ્દો છૂટો પાડતી વખતે કયા કયા શબ્દો આવે? તો કે અને, કે, અથવા. જો વચ્ચે તમારે શબ્દો બોલતી વખતે આ 3 શબ્દો આવતા હોય તો તમને ખબર પડી જાય કે આ કેવો સમાસ છે? દ્વંદ્વ સમાસ છે. કેવો? દ્વંદ્વ, કે જેમાં 2 વસ્તુઓ તમને દેખાય, માતા અને પિતા. કોણ આવ્યું? અને. હાર કે જીત, 3 કે 4. કેનાથી છૂટું પડે છે? અને, કે, અથવા, હાર અથવા જીત, 3 અથવા 4, 3 કે 4, હાર કે જીત, માતા અને પિતા. તો આ કેનાથી છૂટું પડ્યું? મેઇનલી આ 3 શબ્દથી, અને, કે, અથવા. જો આવું રીતના છૂટું પડતું હોય તો તમારે સમજી લેવાનું કે કેવો સમાસ હશે? તે દ્વંદ્વ સમાસ હશે. આગળ જોઈએ તત્પુરુષ સમાસ. સૌથી સહેલો છે, એમ તત્પુરુષ ઓળખવો સહેલો છે. તમે ખાલી એની જો સંધિ છૂટી પાડો અથવા તો એને અલગ અલગ એને બોલતા શીખી જાઓ. જેમ કે દેશ પ્રેમ, દેશ માટેનો પ્રેમ, દેશનો પ્રેમ, ચિંતાથી આતુર, ચિંતા વડે આતુર, ગર્ભ શ્રીમંત, ગર્ભથી જ શ્રીમંત. એ બધું શું છે? કેનાથી? એના ચાવીરૂપ શબ્દો કયા કયા છે? નો, ની, નું, ના, થી, થકી, વડે, માં, માટે. આટલા અક્ષરો તમને જો મળી જાય તો સમજી લેવાનું કે આ કેવો છે? તત્પુરુષ સમાસ છે. ક્લિયર થાય છે? આ બધા જ ચાવીરૂપ શબ્દો જો તમને દેખાતા હોય ક્યાંક એને છૂટા પાડતી વખતે, એટલે તત્પુરુષ સમાસ હશે. ઓકે, તમારે જો એના સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તત્પુરુષ સમાસ અગત્યનો છે, ધ્યાનમાં રાખજો. ચાલો આગળ કર્મધારય, કે જેમાં વિશેષણ અને વિશેષ્ય સંબંધ છે, વખાણ કે વિશેષતા હોય. કે જ્યારે તમને શબ્દની અંદર એમાં કોઈક વખાણ દેખાય, વિશેષણ દેખાય, તો એ કેવું છે? કર્મધારય છે. જેમ કે મહારાજા, રાજા તો છે જ, પણ કેવો રાજા છે? મહાન રાજા છે. બરાબર? એટલે કે જ્યારે તમે છૂટા પાડો એટલે એવો, એવી, રૂપી, જેવું, એવા તમને શબ્દો મળે. મહાન હોય એવો રાજા. બરાબર? સમજાય? મહાન એવો રાજા. જ્ઞાન સાગર, જ્ઞાન રૂપી સાગર, રૂપી શબ્દ આવ્યો. પછી ચરણ કમળ, એટલે કે કમળ જેવા ચરણ, જેવા આવ્યું. એટલે કે એવો, એવી, રૂપી, જેવા, એવા જ્યારે શબ્દો વચ્ચે આવતા હોય કે જે વિશેષણ બતાવે છે, એ નામના અર્થમાં વધારો કરે છે, તો એ કેવા કેવા છે સમાસ? તમારો કર્મધારય સમાસ કેવા છે, કે જેમાં તમને વખાણ કે વિશેષતા જોવા મળે છે. સમજાય છે? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો દ્વિગુ. દ્વિગુ સહેલું છે.
દ્વિગુ કેમાં આવશે? જેમ કે તમને સંખ્યા દેખાય એટલે તમારે દ્વિગુમાં જવાનું, પણ સંખ્યાની સાથે સમૂહ આવવો જોઈએ. નવરાત્રી એટલે કે નવરાત્રીનો સમૂહ, સૌથી ફેવરેટ તહેવાર નવરાત્રી. નવરાત્રી એટલે નવરાત્રીનો સમૂહ. પંચવટી એટલે કે 5 વડનો સમૂહ. ત્રિલોક 3 લોકનો સમૂહ, એને શું કહેવાય? ત્રિલોક. તો જેમાં સંખ્યા તો આવે પણ સાથે સાથે એનો સમૂહ પણ આવે, એને શું કહેવાય? દ્વિગુ સમાસ કહેવાય. ક્લિયર છે આટલું? ચાલો, ઉપપદ. ઉપપદની અંદર જ્યારે પણ છેલ્લે નાર શબ્દ આવતો હોય, કલાકાર, ચિત્રકાર, ગ્રંથકાર, બરાબર, છૂટા પાડો એટલે છેલ્લે કાર આવતું હોય, બરાબર, એ બધા કેમાં આવશે? ઉપપદમાં આવશે. જેમ કે પંકજ છે તો કાદવમાં જન્મનાર, નર્મદા એટલે આનંદ આપનાર, ગ્રંથકાર એટલે ગ્રંથની રચના કરનાર, ચિત્રકાર એટલે ચિત્ર દોરનાર, કલાકાર એટલે કલાની શું કે કલા કરનાર. આ બધું જ કેમાં આવશે? ઉપપદ સમાસની અંદર. આગળ બહુવ્રીહી સમાસ. હવે તમને દ્વિગુ અને બહુવ્રીહીમાં થોડુંક કન્ફ્યુઝન થાય. ક્યારે? કે જ્યારે આપ્યું હોય તમને દશાનન. તો સર તમે હમણાં તો કીધું કે જ્યાં સંખ્યા આવે ત્યાં તમારે દ્વિગુ લખવાનું, પણ એમાં શું હતું? સંખ્યાની સાથે સમૂહ હતું. આની અંદર સમૂહ છે, આમાં શું વાત કરી છે? દશાનન એટલે કે દશાનન એટલે જેના 10 માથા છે તે વ્યક્તિ. અહીંયા સમૂહની વાત નથી થઈ. કોની વાત થઈ છે? વ્યક્તિની વાત થઈ છે. એટલે બહુવ્રીહી સમાસ ક્યારે આવે? કે જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે. અહીંયા જો લખ્યું છે કે આખો શબ્દ કોઈ ત્રીજી વ્યક્તિ માટે વિશેષણ બને. જેમ કે દશાનન, જેને 10 માથા છે તે રાવણ. નીલકંઠ કે જેનો કંઠ નીલો છે એટલે કોણ? આપણા શિવજી. ગજાનન એટલે કે ગણેશજી. બરાબર, તો આ શું છે? કોઈ ત્રીજી વ્યક્તિ માટે વિશેષણ બને છે. તો આ કેમાં આવશે? બહુવ્રીહીની અંદર આવશે. સમજાય છે આટલું? ક્લિયર થાય છે આ બધા જ? ફરીથી એકવાર જોઈ જઈએ. આ સારાંશ આપણો. દ્વંદ એટલે કેનાથી છૂટો પડે? અને કે અથવા એનાથી છૂટો પડશે. તત્પુરુષ નોની નુનાથી વડે, બરાબર, એનાથી છૂટો પડશે. કર્મધારય એવો, રૂપી, જેવું વિશેષણ આવશે. દ્વિગુની અંદર સંખ્યા પ્લસ શું આવશે? સમૂહ. ઉપપદની અંદર પાછળ શું લાગશે? નાર. બહુવ્રીહીની અંદર ત્રીજો વ્યક્તિ, અને મોટા ભાગે આપણે ભગવાનને બહુવ્રીહી સમાસથી જ બોલાવતા હોઈએ છીએ. કોઈ પણ ભગવાન હોય છે તે મોટા ભાગે આપણે એને બહુવ્રીહી સમાસથી ઓળખીએ છીએ. આટલું ક્લિયર થાય છે? તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચાલો લઈ લો સ્ક્રીનશોટ. ઓકે, ચાલો હવે તમારો વારો છે. તમારે જવાબ આપવાનો છે. કેનો? આ બે તમને દેખાતા છે, સ્વર્ગવાસ અને ચતુષ્કોણ. આ બંનેના જવાબ મને કોમેન્ટ સેક્શન ની અંદર જલ્દીથી આપી દો. બરાબર છે? તો ભાઈ સીએમ ક્લાસીસ છે તે તમને રિવિઝન કરાવતું રહેશે, છેલ્લી ઘડી સુધી રિવિઝન કરાવતું રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું, લાઈક કરી દેવું અને કોમેન્ટની અંદર મને આ બંને પ્રશ્નના જવાબ આપી દો. તો મળીએ છીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.